નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે બીએડ સેમેસ્ટર 2ના જે સામાજિક વિજ્ઞાન પદ્ધતિ છે એટલે કે જે મેથડ છે એના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ આજે આપણે જોવાના છીએ। તો આમાં જે 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, 6 ગુણ અને 8 ગુણના જે પણ પ્રશ્નો પૂછાય છે એ બધાને આપણે આજે ડિટેલમાં ચર્ચા કરીશું। અને આ પ્રશ્નો બધા જે જૂના પેપરમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એમાંથી જ એનાલિસિસ કરીને કાઢેલા છે, જેથી શક્યતા રહે છે કે આનાથી બહાર કોઈ પ્રશ્ન આવશે નહીં। તો જોડાયેલા રહેજો આ વિડીયોના અંત સુધી। હવે આમાં આઈએમપી પ્રશ્નો જોતા પહેલાં ખાસ એક બાબતનું ધ્યાન રાખવાનું છે કે અહીં જે મોટા પ્રશ્નો છે, જે મુદ્દાવાળા પ્રશ્નો છે એ આપણે ખાસ તૈયાર કરવાના રહેશે। કારણ કે એમાં એવું છે કે જે મોટા પ્રશ્નો છે જેના મુદ્દા છે એમાંથી કોઈ પણ એક મુદ્દો નાના પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે। એટલે એ જે નાના પ્રશ્નો પૂછાઈ શકે એને આપણે અલગથી નથી લીધો। એટલે આપણે જે મોટા પ્રશ્નો પૂછાય એમાં જ બધા જ મુદ્દાનું તૈયારી કરવાની રહેશે। ઓકે, તો ચાલો હવે શરૂઆત કરીએ પ્રશ્નોની। સૌપ્રથમ જે 5 ગુણના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીશું। એમાં પ્રથમ પ્રશ્ન છે, સ્વતંત્ર ભારતની સામે કયા કયા પડકારો હતા? રેલવે, તાર અને ટપાલની શરૂઆત વિશે માહિતી આપો। જંગલોની ઉપયોગિતા જણાવો અથવા તો પર્યાવરણીય મહત્વ જણાવો। બંધારણના ઘડતરની પ્રક્રિયા સમજાવો અથવા તો આ પ્રક્રિયા ટૂંકમાં સમજાવો, એ રીતે પણ પૂછાઈ શકે છે। દિલ્હીના લાલ કિલ્લા વિશે સમજૂતી આપો। સંગ્રહાલયોની જાળવણી વિશે માહિતી આપો। ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, સમજાવો। બંધારણમાં સુધારાની જોગવાઈ સ્પષ્ટ કરો। ખજુરાહોના મંદિર વિશે માહિતી આપો। અંગ્રેજ શાસન દરમિયાન ગૃહ ઉદ્યોગોની સ્થિતિ વિશે જણાવો। દેશી રાજ્યોના એકીકરણ અને વિલીનીકરણ સમજાવો। કોણાર્કના સૂર્ય મંદિર વિશે માહિતી આપો। આમુખ વિશે સમજાવો। પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે જણાવો। અને છેલ્લો પ્રશ્ન, આતંકવાદ સામાજિક અને આર્થિક અસરો જણાવો। તો હવે મિત્રો, આ જે 15 પ્રશ્નો છે એમાં જે 5 ગુણના પ્રશ્નો પૂછાય છે એ આ 15માંથી કોઈ પણ આવી શકે છે। તો વાત કરી આગળ આવે 6 ગુણના પ્રશ્નોની। પ્રથમ પ્રશ્ન છે, મૂલ્યાંકનના સાધનો જણાવી સ્વાધ્યાયના લાભ અને ગેરલાભ જણાવો। સામાજિક વિજ્ઞાન ખંડની આકૃતિ તેરી નામ નિર્દેશન કરો અથવા તો સામાજિક વિજ્ઞાન ખંડની સંકલ્પના સમજાવો, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે। સામાજિક વિજ્ઞાન શિક્ષકના ગુણો સમજાવી સ્પષ્ટ કરો। સામાજિક વિજ્ઞાનના શૈક્ષણિક સાધનો જણાવી વર્તમાન પત્ર વિશે સમજાવો। આમાં એવું છે કે બધા જ જે શૈક્ષણિક સાધનો છે એ તૈયાર કરવાના રહેશે અને બધાની માહિતી વાંચવી, કારણ કે એમાંથી કોઈ પણ વિશે માહિતી પૂછાઈ શકે છે, એવી આપણે શ્યોરિટી કહી શકતા નથી। 5મો પ્રશ્ન છે, બ્લુપ્રિન્ટનો અર્થ, મહત્વ, રચના જણાવી બ્લુપ્રિન્ટ રચનામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો। અને આ પ્રશ્ન 6 ગુણમાં પૂછાઈ શકે છે અને 8 ગુણમાં પણ પૂછાઈ શકે છે। 6થા નંબરનો પ્રશ્ન છે, લઘુ પ્રશ્નોની રચના જણાવી ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવો। અને 7મો પ્રશ્ન છે, મૂલ્યાંકનના સાધનો તૈયાર કરવા। તો બસ 6 ગુણના જે પ્રશ્ન પૂછે છે એમાં આ 7 ગુણના પ્રશ્નોમાંથી કોઈને કોઈ તમે અથવામાં તો પ્રશ્ન મળી જ રહેશે, જેથી તમારે વધારે કોઈ બીજું વાંચવાની જરૂર રહેશે નહીં। અને આ જે પ્રશ્નો છે એ આગળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા જ પ્રશ્નો છે। હવે આગળ જોઈએ 8 ગુણના પ્રશ્નો। એમાં પ્રથમ પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન મંડળનું મહત્વ સમજાવો। સામાજિક વિજ્ઞાનમાં નિદાનનો અર્થ અને સંકલ્પના સમજાવો। ત્રીજા નંબરનો, પાઠ્યપુસ્તકનું મહત્વ સ્પષ્ટ કરો। સારા પ્રશ્નપત્રના લક્ષણો જણાવો। સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે શું, તેના વિશે જણાવો। અને 6થો પ્રશ્ન છે, સારા ચાર્ટના લક્ષણો જણાવો। તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈએમપી પ્રશ્નો જે સામાજિક વિજ્ઞાનના છે એ આટલા જ પ્રશ્નો કરવાના છે। આનાથી બહાર શક્યતા 99.99% તો નહીં જ આવે। ખાસ આપણે બીજી તૈયારી રાખવી, પરંતુ લગભગ આની બહાર તો આવશે નહીં, કારણ કે આ પ્રશ્નો જે વારંવાર જૂના પેપરમાં રિપીટ થયેલા છે એ જ પ્રશ્નો આપણે અહીં લીધેલા છે। ઓકે, તો મિત્રો ખૂબ ખૂબ આભાર આપના વિડીયો જોવા માટે।
અને હવે બીજા નવા પ્રશ્નો જાણવા માટે અમારી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે, તો જોવાનો ચૂકશો નહીં. અને દરેક બીએડ મેથડ તથા બાકીના જે જનરલ પેપરો આવે છે એના આઈએમપી જે પ્રશ્નો છે જે વારંવાર પૂછાય છે અને જૂના પેપરમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ એનાથી એનાલિસિસ કરીને આપણી ચેનલમાં મૂકવામાં આવશે, જેનું ખાસ નોંધ લેવી. અને ટેલિગ્રામ ચેનલની લિંક એ આપણી આ ચેનલના જે ડિસ્ક્રિપ્શન છે એના બાયોમાં અથવા તો એની ડિસ્ક્રિપ્શનમાં તમને ચેનલની લિંક મળી જશે, તો જોઈન કરવાનું ભૂલશો નહીં. અને છેલ્લે આપણી ચેનલ યુટ્યુબ ચેનલ યશપાલ ખોલવડિયાને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશા નહીં. ઓકે, મળીએ છીએ આગળના વિડીયોમાં.